આઈડિયા વિડિયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। આશા છે તમને ગયા અઠવાડિયાનો આઈડિયા વિડિયો ગમ્યો હશે। ચાલો આજના કામની શરૂઆત કરીએ। ગયા અઠવાડિયાની પ્રવૃત્તિ અને ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ તથા બાળકો પર બૂમો પાડવાનું બંધ કરો। આ વિડીયોના અનુભવ જરૂરથી જણાવો। હવે સાથે લાવેલ વર્કશીટ હાથમાં પકડી ફોટો પાડો। ફોટો પ્રથમના કાર્યકર્તાને મોકલો, ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કરીને જોઈએ। દરેક માતા સામસામે બેસે, વચ્ચે 2 ફુગ્ગા, સ્ટ્રો અને બંગડી મૂકો। ધ્યાન રાખો, ફુગ્ગો જમીન પર ના પડે। જે માતા સૌથી પહેલાં સ્ટ્રોમાં વધુ બંગડી નાખશે તે જીતી જશે। આ પ્રવૃત્તિ થાય ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ। મહેમાન ઓળખો એક મજેદાર રમત છે। બાળકોની સામે 4 ચિત્રો મૂકો। તેમાં 3 ચિત્રો એક પ્રકારના છે, પરંતુ એક ચિત્ર અલગ હોય છે। બાળકને તે શોધવાનું છે। તો ચાલો આ વિડીયોની મદદથી સમજીએ। આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે? દરેક માતા સમૂહમાં જણાવે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। ઘરે મજેદાર રમત। બાળકને જ્યારે અલગ અલગ લાગણીઓનો અનુભવ થાય છે, ત્યારે 5 સુધી ગણવું, પોતાને ગળે લગાડવું, ઊંડા શ્વાસ લેવા વગેરે જેવી રણનીતિઓનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરો। અને બીજું, છોડ વિશે જાણવા માટે બાળકો સાથે બહાર ફરવા જાઓ। અલગ અલગ ભાગ જેમ કે પાંદડા, ફૂલ જેવા વિવિધ ભાગોની ચર્ચા કરો। આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે। તેને સમજો અને બાળકોને કરાવો। શું બાળકને આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વર્કશીટ કરવામાં મજા આવી કે નહીં, તેના અનુભવ અમને જરૂરથી જણાવો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। ધન્યવાદ।